પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા તાલુકા પંચાયત સીટના તાલુકા પંચાયત બેઠકના મુસ્લિમ સદસ્ય દર દિવાળીએ ઘેર ઘેર જઈને મીઠાઈ સાથે શુભેચ્છાઓ પાઠવે છે. સિધાડા તાલુકા પંચાયત સીટના તાલુકા પંચાયતના સદસ્ય હિનાબેન વસીમભાઈ મલેક દ્વારા તેમની સીટની અંદર આવતા તમામ ગામોની અંદર તમામ હિન્દુ પરિવારોના ઘેર પહોંચી અને મીઠાઈનું વિતરણ કરી અને દિવાળીની શુભકામના પાઠવે છે. તે તાલુકા પંચાયતના સદસ્ય બન્યા બાદ તમામ વર્ષોની અંદર તેમના મતદારોના ઘરે પહોંચે છે અને દિવાળીની મીઠાઈ આપી તેમને શુભકામના પાઠવે છે. હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતીક સ્વરૂપ એક ઉદાહરણ જોવા મળ્યું છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા તાલુકા પંચાયત સીટના તમામ મતદારોને મુસ્લિમ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા હિન્દુ પરિવારોના ઘેર મીઠાઈ આપી દિવાળીની શુભકામના પાઠવી રહ્યા છે. તમામ હિન્દુ ભાઈઓના ઘેર પહોંચી મીઠાઈ આપી અને તેમને નવા વર્ષની અને દિવાળીની શુભકામના પાઠવતા તાલુકા પંચાયતના સદસ્ય હિનાબેન વસીમભાઈ મલેક, જે તાલુકા પંચાયત સિધાડાના સદસ્ય છે, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા ગામના સદસ્ય, તેમના આવતા તમામ મતદાર વિસ્તારના ગામોની અંદર પહોંચી મીઠાઈ વિતરણ કરી અને દિવાળીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.